ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં બિનકાયમી સદસ્ય તરીકે વર્તમાન સમયમાં કામ કરતું નથી. બરાબર, આપણે અત્યારે એના મેમ્બર નથી. 2025માં નથી, તમે પરીક્ષા આપવાનો છો 2026માં, એમાં પણ નહીં હોઈએ, 2027માં પણ નહીં હોઈએ. તો ભારત અત્યાર સુધીમાં આઝાદી પછીથી 1951-52માં પહેલી વખત બિનકાયમી સદસ્ય તરીકે જોડાયું હતું. પછી સમયાંતરે ભારતે 2-2 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો. છેલ્લે ભારત છે એ 2021-22માં બિનકાયમી સભ્ય તરીકે કામ કરતું હતું. એટલે મેં શું કીધું, આ વર્ષે નથી, કારણ કે તમે કદાચ નવા વિદ્યાર્થીઓ હો અથવા જૂની તૈયારી પણ હોય, આવો એંગલ ન પણ ધ્યાનમાં આવે અને વિધાનવાળો ક્વેશ્ચન સેટ થઈ જાય કે ભાઈ ભારત પણ બિનકાયમી સદસ્ય તરીકે કામ કરે. તમને એમ થાય કે હા, ભારત ઘણા ટાઈમથી કાયમી સદસ્ય થવાની વાત કરે છે, બરાબર, તો કદાચ અત્યારે બિનકાયમી હોઈ શકે એટલે જ ભારત આવું વાત કરતું હોય, પણ એવી કોઈ બાબત નથી. તો ભારત વર્તમાન સમયમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનો હિસ્સો નથી. કાયમી તો છે જ નહીં, બિનકાયમી પણ અત્યારના સમયે નથી. છેલ્લે ક્યારે હતું ભાઈ? 2021-22માં હતું.